હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી આદિ અને બા તરફથી બધાને, મારા સબસ્ક્રાઈબરને બધાને આશીર્વાદ દઉં છું. છોકરાઓ, આજે હું અગાસીમાં સવારે 22 તારીખ છે અને બપોરની રસોઈ બનાવું છું અત્યારે અગાસીમાં. અને વાલનું શાક બનાવું છું, કોબીનો સંભારો બનાવું છું, કોબી મરચાંનો સંભારો, વાલનું શાક અને કાચું બનાવું છું. અને એમાં આ બધી આ કાચું હશે, આ ટેટીનું. અને અહીંયા જ બનાવું છું. ને જો આમે આ વાલ મેં સાંજે આ વાલ આ કાળા એટલેથી કે સાજીના ફૂલ નાખ્યા હતા બાફવામાં. આ વાલ છે ને બહુ કડક હોય, આ કડક બહુ હોય, એટલે આને તમારે છે ને રાતે પલાળ દેવા પડે. એટલે મેં છે ને રાતે પલાળ્યા, રાતે પલાળી અને સવારે 2-3 પાણીએ રાતે પલાળ્યા, સવારે બાફીને હવે હું એ બનાવું છું. કારણ કે આ બહુ કઠણ હોય એટલે આમાં થોડાક સાજીના ફૂલ નાખીને તમે બાફો ને તો સેજ આ બ્લેક સેજ થઈ ગયા છે. આમાં હળદર ને મીઠું નાખ્યા હતા. અને હવે વાલનું શાક બનાવું છું, ચૂલે બનાવું છું. અને બીજું આ કાચું જો, હવે આ ગાજર આવવા માંડ્યા છે, આ ગાજરનું કાચું, પછી આ ડુંગળી, આ બધુંય હું બતાવીશ. જો આ કોબી મરચાંનો સંભારો કરીશ. આ બધું મેં જો આ વોશ કરીને આ જારી છે ને આમાં મેં વોશ કરીને હું લઈ આવી છું આ બધું. અને હવે બનાવીશ. આ મસાલા બધા, આ મસાલો ઉટકવામાં ગયો છે, આ ઉટકવામાં ગયું છે ને એટલે હું આમાં લઈ આવી છું. આ તેલ, આ લોહીઓ છે. અને આ છે ને જો આ મારો ચૂલો, આ મારો ચૂલો છે, આ તૈયાર રાખ્યો છે ચૂલો મારો. અને હવે હું ચૂલા ઉપર જો હમણાં થોડુંક બધું સુધારી લઉં ને પછી તમને આગળ બતાવું. આમાં હું શાક બનાવીશ. અત્યારે વાલનું શાક બનાવીશ ને પછી સંભારો બનાવીશ અને રોટલી આગળ પછી બતાવું છું. હાલો, આ તેલ મૂકી દીધું છે. જો આ તેલ મૂકી દીધું, એમાં મેં થોડુંક જીરું નાખ્યું છે. આ જીરું નાખ્યું છે મેં. આ જીરું નાખ્યું છે, તેલ આવી ગયું છે. હવે હું એમાં સૂકા મરચાં નાખું. જાળિયા સૂકા મરચાં, આ સૂકા મરચાં નાખ્યા. આ થોડાક લીલા મરચાં છે. અને આ છે ને ટમેટાં નાખું છું. આ હિંગ નાખ્યું. એક પાણી નાખું. લીમડો, હવે મીઠું, હળદર, ધાણા જીરું, લીંબુ, હવે વટાણા છે ને નાખું. જો વાલનું શાક બનાવ્યું છે, વરામાં થઈને એવું બનાવ્યું છે વાલનું શાક. જુઓ, બાફેલા હતા, એ કાલ પલાળી નાખ્યા હતા. કાલે પલાળ્યા, 2-3 પાણીએ ધોઈ પલાળીને સવારે બાફ્યા સાજીના ફૂલ નાખીને. જો આ સરસ થઈ જશે ને, આ પ્રસંગમાં બને ને એવું શાક બન્યું છે, હાઈ ક્લાસ. અને આ જો કોબીનું લઈ લીધા, આ સંભારો બનાવીશ. આ સંભારો તૈયાર છે. આ સંભારો, આ ગાજરનું કાચું છે, આ ગાજરનું કાચું, આમાં મસાલા કરવાના છે. આ કોબીનું કાચું છે, આ કોબીનું કાચું, આ કોબીનું કાચું, આ ગાજરનું કાચું, આ સંભારો, આ કોથમરી હવે હું નાખીશ આ બને ને એટલે આગળ. આને છે ને હું ચડવા દઈશ. બાફેલા તો છે એટલે વાર નહીં લાગે.
સરસ ચડી જાય ને પછી આગળ બતાવું. ચલો શાક બની ગયું છે હાઈ ક્લાસ. જો આમાં ગરમ મસાલો નાખ્યો મેં. હાલો શાક ચૂલાની રસોઈ બની જાય હાઈ ક્લાસ. હાલો હવે શાક બની ગયું છે. હવે શાક બની ગયું છે હાઈ ક્લાસ બની ગયું. જો આ ચૂલાની રસોઈ સરસ. આમાં ધુવાડો ન થવો જોઈએ. ધુવાડો થાય ને તો શાક બગડી જાય. એટલે શાકમાં ધુવાડોનો બીજી સ્મેલ આવવા માટે હું સંભારો બનાવું છું. જો હવે સંભારો બનાવું છું. જો સંભારાનું તેલ મૂકી દીધું છે મેં. હાલો જો રાઈ નાખી દીધી. આ હિંગ, રાઈ ને હિંગ નાખ્યા બે. બેલેન્સ નથી રહેતું જરાક. અમારે આવું હાલતું જ હોય. હાલો જો હળદર નાખી, મીઠું નાખ્યું, આમાં સાકર નાખી. બહુ ફાઇન સંભારો બન્યો છે. જો હાલો જમવા. કફ થઈ ગયો હોય ને વિના કફ થઈ ગયો હોય ને તો જો સેજ ઘી મૂકવાનું, નહીં જેવું ઘી મૂકવાનું. પછી એની અંદર અજમો નાખવાનો, ચપટી અજમો નાખી અને દૂધ વઘારવાનું. દૂધ વઘારી અને પછી એમાં નહીં જેવી ખાંડ અને હળદર નાખવાની. એ દૂધ પીવડાવવાનું. અજમો છે ને એ તમારું ગમે એવો કફ હોય ને તોડી નાખે અજમો. જ્યાં થઈ ગયો સંભારો હાઈ ક્લાસ. સંભારો થઈ ગયો સરસ. જો પહેલાં છે ને પહેલાં નહીં જેવું ઘી મૂકવાનું, પછી એની ઘી મૂકી જરાક અને પછી અજમો નાખવાનો. અજમો બ્રાઉન થઈ જાય ને, બ્રાઉન અજમો એટલે એની અંદર દૂધ નાખી દેવાનું. ગ્લાસ એક દૂધ નાખી દેવાનું અને પછી દૂધમાં થોડીક ચપટી હળદર નાખી દેવાની અને નહીં જેવી ખાંડ નાખવાની અને ઉકાળીને એ દૂધ અજમા હોતું પીવાનું. અજમા હોય ને, અજમા વઘારેલા ભલે જાય એ દૂધ પીવાનું. પછી અજમા અને સુવાદાણાનો મુખવાસ બહુ સારો બધી રીતે. અજમા અને સુવાદાણાનો મુખવાસ એ બનાવીને ખાવ. મારો સન છે ને, મારી દીકરીને દીકરો, એને આ જ તકલીફ છે. શરદી થઈ જાય, હાલતા શરદી થઈ જાય. સેજે ડસ્ટ ઉડે ને એટલે શરદી થઈ જાય. તો ડૉક્ટરને કીધું. ડૉક્ટર એમ બોલ્યા, ડૉક્ટર કે તમે ઠંડી જગ્યામાં જાઓ, એ કે ફોરેન આવેલા જાઓ. તમને એ કે અહીંની ગરમીની, આ ઇન્ડિયાની ગરમીની હવાના હિસાબે તમને આ તકલીફ થાય છે. એ કે તમને અહીંનું વાતાવરણ નથી માફક આવતું. લ્યો, મેં કીધું એ ફોરેન જવું તો શક્ય છે, પણ મેં કીધું અહીંયા દવા બતાવો કાંઈ. એ કે તમને ગરમીની શરદી, બીજું કાંઈ નથી. કે જો આ સંભારો બની ગયો, હું આગળ બતાવું છું પછી. હાલો લોટ બાંધ્યો છે. આજે 22 તારીખ છે, ડિસેમ્બર મહિનો. 22 તારીખ બપોરની રસોઈ છે મારી. જો હું લોટ બાંધીને રાખી દઈશ. હવે આ હું રોટલી લેવાની બનાવી નાખીશ. જો આ શાક સરસ બની ગયું છે. કેવું બની ગયું છે હાઈ ક્લાસ શાક. આ સંભારો બની ગયો છે. અગાસીમાં તો આવું હોય. જો અમે રસો કર્યો છે. આ રસામાં છોકરાને રોટલી બહુ ભાવે. હવે આગળ પાછું બતાવું છું. હજી આ લોટ સેટ કરવા મૂકી દઉં છું લોટ. આલું જો આ કાચું છે ને, આ કાચું બનાવીને આમાં મસાલો કરું છું. એમાં મસાલો કરું છું, પછી આમાં મસાલો કરું છું. જો આ બેમાં જો આ વેટ નાખ્યો, આમાં આ વેટ નાખ્યો.
આ મીઠું નાખ્યું, આમાં મીઠું નાખ્યું, આ ધાણા જીરું, આમાં ધાણા જીરું. આમાં છે ને લીંબુ નીચોવું છું, ટમેટા તો નાખ્યા, પણ કાચામાં લીંબુ ખાસ હોય. હવે આમાં છે આ ખાંડ છે, આ જાડી ખાંડ છે, આ જાડી ખાંડ છે. એટલે હું આમાં ખાંડ નાખીશ, દળેલી નાખીશ. હવે દળેલી અંદર છે, આમાં દળેલી ખાંડ નાખજો તમે, પણ એવી અંદર છે, મારા ઉપરથી મિક્સ કરવી પડશે. દળેલી છે એટલે આમાં લીંબુ નીચેવું છે ને, દળેલી ખાંડ છે એટલે આમાં મિક્સ થતા વાર નહીં લાગે, મિક્સ થઈ જશે. આ ગ્લાસ જો આ સરસ થઈ ગયું, આ કાચો. હવે આમાં દળેલી ખાંડ આવશે, લીંબુ નીચોયું, આમાંય દળેલી ખાંડ આવશે. હવે આમાં આ મેં કાચો કહ્યું છે ને, આમાં તમે લસણવાળી ચટણી નાખીને, આમાં લસણવાળી ચટણી હોય, આમાં દળેલી ખાંડ નાખવાની છે અને લસણવાળી ચટણી. આ મિક્સ કરીને ખાજો, તમને બહુ મજા આવશે. હું કાચાની તો બહુ બનાવવાની શોખીન છું, મને બહુ જ, તમે કયો એવું કાચું બનાવી દઉં. જોકે મને ખુદ બનાવવાનું જ બહુ ગમે છે આ બધું. એટલે આજે મેં ચૂલે રસોઈ કરી છે, સવારની રસોઈ છે. આજે કયો વાર છે? આજે રવિવાર છે ને, ચૂલે રસોઈ 22 તારીખ બપોરની રસોઈ છે આજે. જુઓ આ કાચું છે, આ કાચું છે. મને મારા છે ને હાથ ખરાબ થઈ ગયા છે બહુ જ, આ ચૂલામાં બધે અડી અડીને. જો આ મારું શાક જોયું, આ સરસ શાક, આ વાલનું ચૂલે બનાવ્યું છે. આ ભાઠાની રસોઈ કહેવાય. આ સંભારો બનાવ્યો છે, જો આ રહ્યો લગે છે બહુ. અમારે ગામડાની થોડીક રીત આવી જાય હો, મન ઉપર ન લેતા. થોડીક ગામડાની છું ને એટલે થોડુંક ગામડાનું આવી જ જાય તમારે. આ સંભારો મેં રસાવાળો એટલે કર્યો છે કે આ છોકરાઓને આમાં રોટલી બહુ ભાવે, એટલે મેં આમાં રસો કર્યો. આમાં રોટલી બોરીને ખાવ ને તમને બહુ મજા આવે, એટલે મેં આવું સરસ બનાવ્યું છે સંભારો ને શાક બે. આ બે કાચા. હવે હું ટેટી બનાવું છું. અમારા હાથ થોડાક ખરાબ થઈ ગયા છે. આ ટેટી છે, હવે આ હું છે ને સુધારીશ. આ ટેટી બહુ સારી, હું જમવામાં દરરોજ બધા માટે કરું. પણ તમને સાચી વાત કરું, સાવ અમારા ટેટી કોઈ નથી ખાતા છોકરાઓ. અત્યારના છોકરાઓ કોઈ ટેટી નથી ખાતા. એટલે આ ટેટી તો હું જ ખાલી જ ખાઉં છું. કારણ કે હવે અમારે એવું છે, કાંઈ પણ ફ્રૂટ કે કાંઈક મીઠું બાજુમાં જોઈ. એટલે હવે અડદિયાની રાજકોટથી આવશે 1-2 દીમાં, એટલે હું સૌ કરીશ. 1-2 દીમાં આવશે અડદિયા અને ગુંદના લાડુ બે. એટલે હું 1-2 દીમાં હમણાં સૌ કરીશ. એ બધા આવશે ને એટલે મારે ઘરે બનાવવા તો મને બહુ શોખ હતો, પણ હવે કાંઈ વાંધો નહીં. હજી હું બનાવીશ તો ખરી જ, પૂરા થશે એટલે. કારણ કે મેં વસ્તુ લીધેલી છે. જો આવી રીતે મારી ઉંમર છે ને, હું આવી રીતે મારો ટાઈમ પસાર કરું છું. આમાં તમને ખબર છે મારો તો ટાઈમ જાય છે, અટાની વહુને કેવી નિરાશ થઈ જાય હે, થઈ જાય ને. એ આપણી દીકરી જ છે ને, વહુ છે એ આપણી દીકરી છે. તમે દીકરીનું ધ્યાન રાખો, એમ વહુનું ધ્યાન રાખવાનું, એ મારું ધ્યાન રાખે, હું એનું ધ્યાન રાખું. એને આવી તૈયાર રસોઈ મળે, એને હેલ્પ રહીએ આપણે થોડીક મદદ, આપણા જેટલી મદદ આપણું શરીર હાલતું હોય તો આપણા જેટલી એને મદદ કરવાની હંમેશા. પછી વહુને એમ કે વહુ જ છે તો આપણે એને નહીં કરાવવાનું, એવું નહીં કરવાનું. આપણે એની યારે હળીમળીને રહેવાનું. માણસ કહે ને કે સામેની વ્યક્તિ ગમે એવી હોય પણ તમારે એવું નહીં થવાનું. મારો સૂત્ર છે, મારો સ્વભાવ છે કે સામેની વ્યક્તિ ગમે એવી હોય તમારે એવું થવાનું નહીં. ઇગ્નોર કરી દેવાનું અને મદદ કરવાની. બસ 2 શબ્દ જ સમજવાના કે મદદ કરો સામેની વ્યક્તિને, એના જેવું નહીં થવાનું. આપણે તો બધા સરખા થઈ જાય. તમારે થાય એ મદદ કરો. હું બધાને જો મારે થાય ને એટલી મદદ કરું. આ ચૂલે રસોઈ કરી છે ને તો થોડીક મને હાથે મારા ઓલા થઈ ગયા છે ના, હું ધોયા કરું છું. પણ હવે આપણે ટેવ ન હોય ને, હવે ટેવ વર્ષોથી મુકાઈ ગઈ છે મારી ટેવ. અમે ખેતીવાડીનો, જો કે મને તો જામનગરમાં આવ્યા એના 50 વર્ષ થઈ ગયા. મને મારો મોટો દીકરો 50 વર્ષનો થશે. મોટો દીકરો મારો 50 વર્ષમાં 2 વર્ષ ઓછા છે. તો પછી મારી ઉંમર હોય ને, મારી ઉંમર હોય. હવે આ જો હું કાચું બનાવ્યું છે અત્યારે, આમાં દળેલી ખાંડ નાખીશ, છોકરાને ભાવશે. તો આ બહુ સારું ટેટી આવી તો દરરોજ જમવામાં લ્યો. જો આ એ કાચું છે,
આ એ કાચું છે. આમ જો આ મોડાનું કાચું જુઓ, આ ડુંગળી, હજી આ બધું કાચું, બધું દરરોજ બધાને દઉં છું. અટાણના છોકરા કોઈ નથી ખાતા ઘરના, 1-2 જણા જ ખાય છે. એક હું ને મારી વહુ ખાય, એ અમે આવું બધું ખાય છે. તો હાલો હું આગળ હવે રોટલી બનાવીને આગળ બતાવું છું હો. હાલો છોકરા, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, અને બધાને મારા સબસ્ક્રાઈબર, બધાએ મને સબસ્ક્રાઈબર કરેલું હોય, બધાને બા તરફથી આશીર્વાદ દઉં છું. છોકરા, આજે મેં ચૂલે રસોઈ બનાવી છે, ને ચૂલે રસોઈ બનાવી તો મેં બતાવી છે. જો આજે વાલનું શાક પ્રસંગમાં બને એવું બન્યું છે ચૂલે રસોઈ. જુઓ, હાલો બધાય જમવા. જ વાલનું શાક બાએ ચૂલે બનાવ્યું છે, કઠોળનું હાઈ ક્લાસ, રાતે પલાળી દીધા હતા. આ વાલનું શાક, આ કોબી મરચાંનો સંભારો, આ કોબી મરચાં ટમેટાનું કાચું, આ નકરા ગાજરનું કાચું, આ મૂળાને ડુંગળીનું કાચું, આ રોટલી, આ લીલી હળદર, આ ડુંગળીનું કાચું, મરી ને લીંબુ ને મીઠું વાળું, અને આ ટેટી, આ કાંઈક મીઠું મીઠું જોઈ, અને આ છાશ. તો છોકરાઓ, આમાં તમારે દાળ ભાતની જરૂર પડે તો જુઓ, આમાં દાળ ભાતની જરૂર ન પડે એટલી સરસ રસોઈ થઈ છે. તો જુઓ, મારી આ થાળી ચૂલે રસોઈ બનાવી છે, કાઠિયાવાડી હાઈ ક્લાસ થાળી, બાના હાથની જમવા આવો. તો મારી આ રસોઈ કેવી લાગી, સારી લાગી, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને મારું વાલનું શાક કેવું બન્યું છે જો, હાઈ ક્લાસ જમવા આલો. બધા ચૂલે બનાવી દો, વાલનું ભાઠાની રસોઈ છે આજે. તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારી થાળી કેવી લાગી, બાય બચ્ચો.